હેલો, કેમ છે બધાને? મજામાં આવી છે બરાબર ને? તો આજે કયો દિવસ છે? કોણ બોલશે? આજે છે વર્લ્ડ નો ટોબેકો ડે, એટલે કે એક એવો દિવસ જેમાં વ્યસન મુક્તિ કહેવાય છે, દુનિયાના લેવલનો વ્યસન મુક્તિ દિવસ. તો એવા વ્યક્તિઓ જે માવા ખાતા હોય એના માટે સારા ખબર છે, મૂકો હોય તો મૂકી દેજો. અને બીજો કોઈ પણ વ્યસન હોય અને જો મૂકવાની ઈચ્છા હોય અંદરથી તો છોડી દેજો, અને ન ઈચ્છા હોય તોય છોડી દેજો. કેમ કે જે ઈચ્છા છે ને કે હું ખાવ અથવા પીવ અને તું ભોગઈ, એ મનોવૃત્તિ તમારી બહુ ખરાબ છે. કેમ કે એ તમે ખાઓ છો, તમે પીવો છો, તો એ તમે જ ભોગવશો, બીજા કોઈ નહીં ભોગવે. ઓકે, ચાલો. તો આજે વર્લ્ડ વ્યસન મુક્તિ દિવસ, એટલે કે દુનિયાભર માટે સારા ખબર છે, સારા સમાચાર છે. તો કોઈને વ્યસન ન છોડવું હોય ને તો હું તો છોડી દેજો. કેમ કે આખી દુનિયામાં વર્લ્ડ લેવલે બધા છોડે છે આજના દિવસે. છોડી દો ને યાર, હું વાંધો હે કે પછી ખાટું તમારું ના કહું. હા, એવું ન કરતા. હા, હું તો એમ કહું છું, જીવો સારી રીતે જીવો. અને આજે આપણે થોડાક કાંડા મજબૂત કરી લઈ. હું કેવું તમારું? પછી તો તમારી ઈચ્છા. આજે હું મારી સાઈડ ઉપર છું અને થોડો ઘણો ખુશ છું, કેમ કે બહુ સારો દિવસ છે. તો તમે પણ તમારા હાથ અને કાંડા આવી રીતે મજબૂત કરી શકો છો. કોઈ પણ વસ્તુ લઈને, પાણીની બોટલ પણ ચાલે, હું ઈટથી કરું છું. ઓકે, પૂરેપૂરા હાથ ઉપર, સાઈડમાં, નીચે, આગળ, ઉપર, નીચે, સાઈડમાં અને નીચે. આવી રીતે અલગ અલગ કાંઈ પણ એક્સરસાઇઝ ઈટ દ્વારા થાય છે, અથવા તો તમે આવી રીતે પણ કરી શકો. એઝ એ ડમ્બેલ્સ પણ યુઝ કરી શકો છો, જેમાં મજબૂત જ કરવું છે શરીર, એ ગમે એવી રીતે કરી લે. બરાબર ને? અને જેને મારવો તા એ તો ગામમાં મળલા માવા ખાધા વગર ન મરદા હાડો. બરાબર ને? સમજીને વિચારીને સારી એવી જિંદગી જીવવી આપણી ફરજમાં આવે. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.